મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પ્રત્યે ખૂબ જ પ્રેમાળ અને સ્નેહી છે। તેથી જ તે દરરોજ તમારી સાથે વાત કરે છે, તમને બળ આપીને પ્રોત્સાહિત કરે છે। તમે આશીર્વાદિત પુરુષ છો, આશીર્વાદિત સ્ત્રી છો। હે પ્રભુ, હું આશીર્વાદિત પુરુષ, આશીર્વાદિત સ્ત્રી છું। તે માટે તમારે સ્તુતિ થવા મૂકીને પ્રભુનો આભાર માનો। ઠીક છે? જ્યારે તમે પ્રભુમાં તમારો વિશ્વાસ કબૂલ કરો છો, તમારા હૃદયમાં આનંદ અને ઉલ્લાસ રહેશે। આજે પણ તમારે બીજી વાત સ્પષ્ટ રીતે સમજવી જોઈએ, તે છે બાઇબલની અંદર ગીત શાસ્ત્ર 46 તેની 11મી કલમની અંદર તમે જુઓ, સૈન્યોના યહોવા આપણી સાથે છે, આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે। જે પ્રભુ આપણી સાથે છે તે કોણ છે? તે સૈન્યોના ઈશ્વર છે, ધ ગોડ ઓફ આર્મી। તેમની પાસે એક ખૂબ જ મહાન સેના છે, આમ બાઇબલ સ્પષ્ટ રીતે કહે છે। પ્રભુ પાસે પણ એક સૈન્ય છે, જાણો છો? જો કોઈ દેશ હોય તો તેનું રક્ષણ કરવા માટે એક સૈન્ય હોય છે। 3 પ્રકારની સેના હોય છે, ભૂમિ સેના, વાયુ સેના અને નૌકા સેના, આમ કરીને। પરંતુ પ્રભુ પાસે એક સેના છે, તેમની પાસે એક સેના છે। તે કઈ સેના છે તમે જાણો છો? સ્વર્ગદૂતોની સેના। લાખો અને લાખો દૂતોની સેના તેમની પાસે છે। શેતાન પણ સેના તરીકે કાર્ય કરે છે। શેતાન પાસે આકાશમાં દુષ્ટ આત્માઓની એક સેના છે, તે એક મહાન સેના તરીકે કાર્ય કરતો હોય છે। શું તે દ્રશ્યમાન છે? તમે શેતાન કે દુશ્મનોને જોઈ શકતા નથી। એક અદ્રશ્ય દુશ્મન જેની પાસે અદ્રશ્ય સેના છે અને તે દુનિયાની અંદર કાર્ય કરે છે, તમારી વિરુદ્ધમાં કાર્ય કરે છે। તે આપણા પર દુષ્ટતા લાવે છે, આપણને ડરાવે છે, નબળા પાડે છે, બીમારીઓને પણ લાવતો હોય છે। તે અવરોધો લાવે છે અને આપણે નષ્ટ કરવાનો પ્રયાસ કરવા ઘણી બાબતો કરે છે। તો આપણે કેવી રીતે સુરક્ષિત રહી શકીએ? બીજી બાજુ આપણા પક્ષમાં પ્રભુ છે। તેમનું સ્વર્ગનું રાજ્ય નામનું એક રાજ્ય છે। તેમની પાસે એક મોટી સેના છે અને તેમાં લાખો ને લાખો દૂતો છે। તે પોતાના દૂતોને મોકલે છે અને આપણું રક્ષણ કરે છે। તેથી શેતાનની સેનાથી ડરવાની કોઈ પણ જરૂર નથી। પ્રભુ પાસે આપણા માટે તેના કરતાં પણ ઘણું મોટું સૈન્ય છે અને પ્રભુનું નામ સૈન્યોનો પરમેશ્વર છે। જ્યારે તમે આ કહો છો ત્યારે હિંમત આવવી જોઈએ। એક સમયે પ્રભુ એક માણસ જેનું નામ એલિસા હતું, તે એક પ્રબોધક હતો। એક વિદેશી રાજા તેની વિરુદ્ધમાં ઊભો થયો અને તેણે વિચાર્યું, જ્યારે આ પ્રબોધક મરશે ત્યારે હું ઇઝરાયલની ભૂમિ પર કબજો કરી શકીશ। રાત્રે તેણે પોતાના સૈન્યને મોકલે છે અને એલિસા જ્યાં રહેતા હતા તે આખા શહેરને તેઓએ ઘેરી લીધું હતું। સવારે જ્યારે તે જાગ્યો, તેણે જોયું કે દુશ્મનોની સેના તે ચારે બાજુથી ઘેરાયેલી હતી। તે તેને બંદી બનાવવાને પકડીને લઈ જવા માટે આવ્યા હતા, પણ તે બિલકુલ પણ ડર્યો નહીં। તેના દાસે કહ્યું કે એલિસા, મારા માલિક, તમે ત્યાં જુઓ, અરામીઓની સેનાઓ આપણને ચારે બાજુથી ઘેરી રહી છે, તેઓ તમારી સામે બળવો કરવા માટે આવી રહી છે, આપણે ક્યાંય બચી શકતા નથી। પણ એલિસાએ શું કહ્યું? ડરીશ નહીં, જો બીજી એક સેના છે અને તે એક અદ્રશ્ય સેના છે। પ્રભુ તેની આંખો ખોલો, એલિસાએ આવી રીતે પ્રાર્થના કરી અને તેના દાસની આધ્યાત્મિક આંખો ખુલી ગઈ। એલિસાની આસપાસ પર્વતો પર આખા શહેરમાં અગ્નિમય રથો અને તેના ઘોડાઓ હતા, અને તે છે પરમેશ્વરની સેના। તેમની પાસે રથો અને ઘોડાનું સૈન્ય હતું અને તે અગ્નિમય હતું, તે જોઈ શકીએ છીએ। એકદમ અગ્નિ જેવું છે અને શેતાન તેની નજીક આવી શકશે નહીં। એલિસાને જે સ્વર્ગદૂતોનું રક્ષણ દળ છે તે ઘેરી લે છે, તે દેખાશે નહીં। તમે માણસોની સેનાઓ જોઈ શકો છો, પરંતુ આધ્યાત્મિક સેના અદ્રશ્ય હોય છે। પરમેશ્વર તેના દૂતોને તમારી આસપાસ છાવણી નાખવા, રક્ષણ કરવા માટે આદેશ આપે છે। તમે તેને નરી આંખોથી જોઈ શકતા નથી। ક્યારેક જ્યારે તમે પ્રાર્થના કરો છો અને આધ્યાત્મિક આંખો જ્યારે ખુલી જાય છે, તમે તેની સેનાને અને દૂતોને ત્યારે જોઈ શકો છો। મેં તેમને ઘણી વાર જોયા છે। મેં જોયું છે કે પ્રભુ મને ઘેરી લેવા માટે અને મારું રક્ષણ કરવા માટે પોતાના દૂતોના ટોળાને કેવી રીતે મોકલે છે। તેથી મને તેમાં કોઈ શંકા નથી। હું દરરોજ પરમેશ્વરની સ્તુતિ કરીશ કે હે પ્રભુ, તમે મારા માટે જે દૂતો રાખ્યા છે તે બદલ તમારી સ્તુતિ થાવ। મારું રક્ષણ કરવા માટે તેઓએ મારી આસપાસ છાવણી નાખી છે, તે બદલ સ્તુતિ થાવ। શેતાન મારા ઉપર હુમલો ન કરી શકે તે માટે તમારા દૂતોને મારું રક્ષણ કરવા આદેશ આપવા બદલ સ્તુતિ થાવ। શું ગીત શાસ્ત્ર 91માં એવું લખવામાં આવ્યું નથી? દૂતો તેમના હાથમાં તમને ઉપાડશે, જેથી તમારો પગ પથ્થર સાથે અથડાશે નહીં। પરમેશ્વર તેમને આદેશ આપશે। જો તમે પ્રાર્થના કરો છો, પ્રભુ પોતાના દૂતોને આદેશ આપે છે અને તેઓ તમારી આસપાસ તમારું રક્ષણ કરવા આવે છે। અને તેથી આપણા પ્રભુ તે સૈન્યોના પરમેશ્વર છે। તમારી વિરુદ્ધમાં મોટી સેના ઊભી થઈ શકે છે, તમારા વિરુદ્ધમાં ઘણા લોકો ઊભા થઈ શકે છે, પરંતુ તમારી સેના જેણે વિશ્વને જીતી લીધું અને તેને હરાવ્યું છે તેવી એક મોટી સેના છે। તે સ્વર્ગ અને પૃથ્વી બનાવનારની એક મોટી સેના છે।
જ્યારે તે તમારી સાથે છે તો શા માટે ડરો છો? સૌથી પહેલા વિશ્વાસ કરો. જ્યારે તમે તમારા બાળકોને શાળાએ મોકલો છો, પ્રભુ તમારા દૂતોથી મારા બાળકોનું રક્ષણ કરો. હું તેમાં વિશ્વાસ કરું છું. આમ પ્રાર્થના કરી જુઓ, તમારા બાળકને દૂતોનું રક્ષણ મળશે. જ્યારે તમે મુસાફરી કરો છો, હે પ્રભુ તમારા દૂતો મોકલો અને અમારી મુસાફરીમાં અમારું રક્ષણ કરો. આવી પ્રાર્થના કરીને જુઓ. દૂતોની સેના તમારી આસપાસ છાવણી નાખશે. કોઈ દુષ્ટતા નજીક આવશે નહીં. તે તમારી પ્રાર્થનાની રાહ જોઈ રહ્યા છે. તે તમને દબાણ કરશે નહીં. જો તમે પ્રાર્થના કરશો, પ્રભુ પોતાનું સેના મોકલશે, તમને માર્ગદર્શન આપીને તમારું રક્ષણ કરશે. એટલા માટે તમે જ્યાં પણ જાઓ છો, જ્યાં પણ આવો છો, તે સમયે પ્રાર્થના કરો. પ્રભુ તમારું રક્ષણ કરશે. તેમાં વિશ્વાસ કરો. જ્યારે તમે દરેક વસ્તુની અંદર પ્રાર્થના કરતા રહો છો, ત્યારે પ્રભુ પોતાના યજમાનને મોકલશે, તમારું રક્ષણ કરશે, તમને બચાવશે, માર્ગદર્શન આપશે. શું વિશ્વાસ કરો છો? તમારા માટે એક મોટી સેના છે, તેમાં વિશ્વાસ કરો. તે બધા દેવદૂતો છે. માઇકલ દેવદૂત, તે ક્યારેક તલવાર લઈને નીચે આવશે. તે બધા જ સ્વર્ગદૂતો છે. પરમેશ્વર સૈન્યોના પ્રભુ છે. શું હિંમતપૂર્વક કહેશો કે શેતાન, તું સેના તરીકે આવી શકે છે, તું મહાન આત્માઓને લઈને આવી શકે છે, જૂથો સાથે આવી શકે છે, પણ મારી જે સાથે છે તે વધારે મહાન છે. મારા દેવ તે સૈન્યોના પ્રભુ છે. તેમની સેના તે મોટી છે. તું તેમની સેનાને હરાવી શકતો નથી. પરમેશ્વરની સ્તુતિ કરો, શેતાન ધ્રુજી જશે. શેતાન કેવળ આપણી અજ્ઞાનતાનો ઉપયોગ કરે છે. તમે આ જાણો, પરમેશ્વરની સ્તુતિ કરો, શેતાન ડરી જશે. શું હમણાં જ તે કહેશો, સૈન્યોના પરમેશ્વર, હું તમારી સ્તુતિ કરું છું. તમારી પાસે મારા માટે એક સૈન્ય છે જે મારું રક્ષણ કરે છે. પ્રભુ મને તે બચાવે છે, મને મદદ કરે છે. તમે દૂતોની સેના રાખી છે, તે માટે તમારી સ્તુતિ થાઓ. મને કંઈ પણ નુકસાન પહોંચી શકે નહીં. પ્રભુ મને રક્ષણ આપતી યહોવાની સેના બદલ સ્તુતિ થાઓ, સ્તુતિ થાઓ, સ્તુતિ થાઓ. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.